કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. પહેલાં તો બધાને જય હિન્દ. તો વાત એ કરવાની છે, અત્યારે ગ્રાઉન્ડ ચાલી રહ્યું છે પોલીસનું. તો હું 31 દિવસથી મહેનત કરતો હતો અને 31 દિવસથી જિલ્લા નોટ કરતો હતો. આપણા ગુજરાતના જિલ્લા અને ભારતના રાજ્યો, આમાં મોસ્ટ ઓફ આઈએમપી આપણે નોટ કર્યું છે. આ બુક છે જિલ્લાની, ગુજરાતના જિલ્લાની અને ભારતના રાજ્યો તો મેં સમજતા થોડુંક બેઝિક નોલેજ આમાં ટૂંકમાં સામાન્ય પરિચય આમાં નાખ્યો છે. બધા રાજ્યો 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને એનો બેઝિક ટૂંકમાં આમાં નાખ્યું છે. અને બાકીના બધા જિલ્લા, આપણા ગુજરાતના બધા જિલ્લા 34 અને બધો પરિચય મોસ્ટ ઓફ એમાં આઈએમપી કવર મેં કર્યું છે મારી રીતના. અલગ અલગ 4 સોર્સ મેં યુઝ કરીને આમાં બધી વસ્તુ નાખી છે આઈએમપી. મારા રીતના 31 દિવસ થયા આ પીડીએફ ઓકે કરતા, મારે બુક ઓકે કરતા, પણ મારા પીડીએફ કોઈને દેવાની નહોતી. એનું મેન રીઝન એવું હતું, આ મેં મારી હાટું સ્પેશિયલ બનાવી હતી. અને ઘણા લોકોનો મેસેજ વોટ્સએપમાં આપણે 2500+ ફ્રેન્ડ છે અને ઇન્સ્ટાગ્રામમાં વોટ્સએપમાં બધાનો બહુ જ મેસેજ આ બુક બાબત. તો કાયમ કેટલાકના આન્સર દેવા, રોજાના 5-10 માણા એમ કે અરુણભાઈ પીડીએફ દો નાની પીડીએફ દો ને. પછી ફાઇનલી મારે ડિસિઝન લેવું પડે, મેં દવા પીડીએફ દઈ દેવામાં મજા છે. કેમ કે કાયમ કેટલાક લોકોનો આપણે આન્સર દેવો એ કરતાં હવે દઈ દેવામાં સારું. કેમ કે ઘણા આજ તો 1-2 મેસેજ એવા હતા કે અરુણભાઈ દો તો સારું છે, મેં લોંગ ટાઈમથી વાટ જોઈ છે. પણ હું ગમે વસ્તુ કરતો નહીં, હું મારી રીતના મારી માટે કરતો હોઉં. પણ અને એમાં પણ શું કે બુક તો તમે ધારો ને તો સાંજે ગમે બની જાય, પણ એ રીતના ના બનાવીને વ્યવસ્થિત કન્ટેન્ટ ભેગું કરવાનું હોય આપણે. અને એમાંથી આપણને સારું લાગે, કયું એક્ઝામ લક્ષી વધારે પૂરતું મહત્વનું છે, એવી રીતના આપણે બુક આપણી પર્સનલ બનાવતા હોય છે. અને ખરેખર બધાને પર્સનલ બુક પોતાની બનાવવી જ જોઈએ, કોઈની બુક ઉપર ટૂંકમાં નિર્ભર ન રહેવાય. પણ આ તો લોકો આપણા બ્લોગ જોવે છે એટલે બધાને એમ થતું કે ભાઈ કામકાજ સારું કરે છે. અને એક બુક ઓલરેડી આપણે એક માર્કેટમાં પહેલાં એક મૂકી હતી, એ લોકોનો રિસ્પોન્સ એ બધાનો સારો મળ્યો અને બધાને ગમી પણ બહુ સારી, અને એમાં પૂછવાનું પણ બહુ સારું. તો વાત એ કરવાની છે કે આ જિલ્લાની બુક છે, જિલ્લાની બુક છે અને એ બુક કોને દેવાની છે? આપણે ફ્રીમાં જ દેવાની છે, ફ્રીમાં. કેમ કે અત્યાર સુધી આપણે ઘણા ફ્રીમાં આપણે વસ્તુઓ બધાને આપી જ છે અને આ બુક આપણે ફ્રીમાં જ દેવાની છે. પણ ફ્રીમાં કોને દેવાની ખબર છે તમને? જેને આ વિજ્ઞાનની પીડીએફ લીધી હોય એને ફ્રીમાં દેવાની છે. હું ધારું ને તો આના પૈસા લઈ શકું છું. એટલે ફ્રીમાં કોને દેવાની છે? જેને વિજ્ઞાનની પીડીએફ લીધી હોય ને એને. આ સાયન્સની બુક છે, ટૂંકમાં આ એક આમ હાથે લખાણ કરી બનાવી છે. અને અમારા એક ફ્રેન્ડ છે ને એને બનાવી છે. ટોટલ 240 પેજ છે અને કોન્સ્ટેબલને લગતું મોસ્ટ ઓફ આમાં એમને આઈએમપી કવર કર્યું છે. અને બધું જે આપણે 15 માર્ક્સનું કાંક કે છે ને વિજ્ઞાન છે, એ મોસ્ટ ઓફ આમાં બધું આઈએમપી કર્યું છે. અને ઘણા લોકોએ એની પીડીએફ લીધી છે, ઘણા મેં પીડીએફ આની ગિફ્ટમાં હોતને આપી છે, ઘણાની અને ઘણાને ફ્રીમાં પણ આપી છે. પણ જેટલાય પણ આ પીડીએફ લીધી હોય એને આ પીડીએફ રહીને ફ્રીમાં આપી જિલ્લાની. પણ જેને પૈસા પે કર્યા હોય એને જ ફ્રીમાં આપીશ. બાકી જેને મેં ફ્રીમાં મેં સામેથી આપી છે અથવા ગિફ્ટ આપ્યું છે એ બધાને પૈસા પે કરવા પડશે. આપણે સાયન્સની પીડીએફના ખાલી સામાન્ય મામૂલી પ્રાઇસ 77 રૂપિયા રાખી હતી. કેટલા? 77 રૂપિયા, 777. એટલે 77 રૂપિયા પ્રાઇસ રાખી હતી. તો જેને પણ સાયન્સની આપણી બુક લીધી હોય 77 રૂપિયા દઈને, પૈસા દઈને, તો એ લોકોને મેસેજ કરો, તમને આ જિલ્લાની બુક રહીને ફ્રીમાં હું આપી દઈશ. અને આપણે એમ જ કર્યું છે, ઓળખરે જ્યારે સાયન્સની બુક બહાર પાડીને જે લોકો મારી જૂની પીડીએફ બધી લીધી હોય મેં સાયન્સની ફ્રીમાં આપી દીધી હતી. અને સાયન્સની ફ્રીમાં આપી દીધી. સાયન્સમાં હવે આપણે આ બુક બહાર પાડીશ. જે લોકો એવો સાયન્સની પૈસા પે કર્યા હોય એને આ ફ્રીમાં મળી જશે. આપણે ક્યાંય આમાં પૈસા કમાવાનું કોઈ વસ્તુ નથી, ખાલી સામાન્ય મામૂલી પ્રાઇસ કે જે આપણું થોડું ખર્ચો. મારે જે મેં આ બુક બનાવીને એમાં ફ્લેયર કંપનીની મેં બોલપેન યુઝ કરી, સમજો. મારે સમથિંગ 200 રૂપિયાની બોલપેન આમાં વહી ગઈ. 2 બોક્સ રહ્યા ને એ ખાલી 150-150 વાળા કર્યા. એમાં થોડું એન્ડ બાકી એવો છે. તમને છેલ્લે બતાવું તો બોલપેન પડી હતી, જોઈ લેજો. જો બધી કલર વાળી છે એકદમ. તમે જો જરી ભરેલી બુક છે. કેવી? જરી ભરેલી સાફાની જરી ભરેલી બુક છે આપણી. તમે જુઓ, તમે એકવાર વાંચશો તમને બહુ મજા આવી જશે. 99 પેજ છે ટોટલ આના. અને તમને અમે છેલ્લે રિવ્યૂ આખું બુકનું આપી દઉં, તમે જોઈ લેજો. વોટ્સએપ વાળા બધે ખબર છે કે વોટ્સએપ વાળામાં આપણે સ્ટેટસ મૂકતા જ હતા. હું જિલ્લો જે કમ્પ્લીટ કરતો હતો ને એ સ્ટોરીમાં હું મૂકતો હતો, એ લોકોનું રિવિઝન થઈ જાય અને કોઈ થોડુંક શું કે નોલેજ મળે એટલા માટે થઈને આપણે વોટ્સએપમાં મૂકતા હતા સ્ટોરીમાં. હું બધાને એ કારણ સ્ટોરીમાં મૂકતો, થોડુંક બધાને નોલેજ મળે એમ, અને થોડુંક વાંચે અથવા ફ્રી બેઠા હોય તો મોબાઈલમાં વાંચે તો મજા આવે એટલા માટે. પણ લોકો પાસે ડાયરેક્ટ કેમ ઓલું કહેવાય ને કે બહુ શું કહેવાય, બોર દેખાડો તો બોડી માંગે, બોડી ક્યાં છે, બોડી દાખી ઉપાડી એવી જઈ આઈને જેવું છે. હવે આ બહુ શું કહેવાય, એક પેજ બતાવું છું તો હવે બુક લાવો તો હાલો બુક તમને દઈ દીધી. તો જેને પણ સાયન્સની પીડીએફ મારી લીધી હોય, મારી સાયન્સની પીડીએફ જે લોકોએ લીધી હોય એ લોકો મને મેસેજ કરજો. એટલે તમને પૈસા પે કરેલા હોવા જોઈએ. મેં જેને ફ્રીમાં સામેથી એમના મેં આપી છે ને
એ નહીં, પણ તમારે પૈસા પે કરેલા હોય છે. પૈસા જેને પે 77 રૂપિયા કર્યા છે ને એના જિલ્લાની બુક રહીને મારી 99 પેજવાળી તમને ફ્રીમાં આપી દઈશ. બહુ સારું કન્ટેન્ટ છે. ગુજરાતના બધા જિલ્લા, રાજ્યો બધા વ્યવસ્થિત અંદર મેં નોટ કરી લીધા છે. છેલ્લે રિવ્યૂ હમણાં આપું, તમે જોઈ લેજો. અને કાંઈ પણ ચર્ચા કર્યા વગર તમારે જોતી હોય ને તો ખરેખર અને 2 હાથે લખાણ કરીને લખેલી છે, તમારે જો ખરેખર જોતી હોય ને તો મેસેજ સીધો કરજો. તમને QR દેખાય ને, QR સીધા પૈસા સ્કેન કરી તમારે જે 77 રૂપિયા પે કરવાની પે કરી એનો SS મોકલી દીજો, એટલે સીધી તમને PDF મળી જાય. સમજાણું કે ખોટી ચર્ચા ન થાય. અંદર ફ્રેન્ડો એટલા છે, બધા મેસેજ એટલા આવે, કોઈને આન્સર નથી દેવાતો મારેથી. અને હું પણ તમારી જેમ એક તૈયારી કરું છું, એટલે એ વાતનું ખાસ તમારે નોંધ લેવાની છે. તો પ્લીઝ એટલું સમજો, ખોટી પૂછપરછ 77 રૂપિયા ન કરતા. સમજાણું? 77 રૂપિયા કાંઈ મારે બોલપેન બોક્સ ન આવે, એટલે એ વાતની ખાસ તમારે નોંધ લેવી હોય તો જ મેસેજ કરજો. ખોટો કોઈ મેસેજ ન કરતા, મારે દેવી નથી. આ તો બધા એટલે મારા વોટ્સએપના બધા ફ્રેન્ડો છે ને એ બધા માઇન્ડ કરે ને એટલે મારા બુક દેવાની થાય. આ બુક મારે નથી કોઈ દેવાની, કેમ કે અમારે પ્રશ્ન મારા હાટું મેં બનાવી દીધું. પણ હવે બધાને તો હું આપી દઉં છું. અને ઓલી સાયન્સની બુક મેં કેટલાને ફ્રીમાં આપી દીધી એમ નામ. ઓકે, તો ચાલો, જય માતાજી. જય હિન્દ. જાજુ બોલાઈ ગયું તો માફ કરજો.